આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર રીટા દવે વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું કે ગેરકાયદેસર પ્રવૃત્તિઓમાં સંડોવાયેલા તમામ બાંગ્લાદેશી નાગરિકોને દેશ નિકાલ કરવામાં આવશે. શેરડીનો વ્યાજબી અને લાભદાયી ભાવ ₹355 પ્રતિ ક્વિન્ટલ કરવાનો કેન્દ્રીય મંત્રીમંડળનો નિર્ણય. મોરબીના ઝુલતા પુલ દુર્ઘટના કેસના 10 આરોપીઓની ડિસ્ચાર્જ અરજી સેશન્સ કોર્ટે ફગાવી. રાજ્યભરમાં આજે અક્ષય તૃતીયાની પરંપરાગત રીતે ઉજવણી. આજથી ચારધામ યાત્રાનો પ્રારંભ. અને કચ્છ, મોરબી, રાજકોટ, બોટાદ અને અમદાવાદમાં હીટવેવની આગાહી. 3જી તારીખથી માવઠાની સંભાવના. સમાચાર વિગતવાર. ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું કે રાજ્યમાં ગેરકાયદેસર રીતે વસતા લોકો સામે સરકાર ન્યાયિક રીતે અને નિયમ મુજબ કાર્યવાહી કરી રહી છે અને ગેરકાયદેસર પ્રવૃત્તિઓમાં સંડોવાયેલા તમામ બાંગ્લાદેશી નાગરિકોને દેશ નિકાલ કરવામાં આવશે. શ્રી સંઘવી આજે પોલીસ કમિશનર, મ્યુનિસિપલ કમિશનર સહિતના અધિકારીઓ સાથે ઘટના સ્થળે પહોંચીને અમદાવાદના ચંડોળા તળાવ ખાતે ગઈકાલથી શરૂ કરાયેલ ડેમોલેશનની કાર્યવાહીની સમીક્ષા કરી હતી. हमने उस गैरकानूनी जगह को ध्वस्त किया है जहां से बहुत ही बड़े पैमाने में ड्रग्स कार्टेल पकड़े गए हैं और जहां से छोटी छोटी मुस्लिम बेटियों को कहीं ना कहीं देह व्यापार का शिकार बनना पड़ा था और जहां से बहुत ही बड़े पैमाने पे इलीगल बांग्लादेशियों को पकड़ा गया है. નાયબ પોલીસ કમિશનર અજીત રાજિયાને જણાવ્યું કે ચંડોળા તળાવ ખાતે દબાણ ઊભું કરી ફાર્મ હાઉસ બનાવનાર લલ્લા અને તેના પુત્ર ફતેહ મોહમ્મદ ઉપર પોલીસ કાર્યવાહી કરી રહી છે. ચંડોળા તળાવમાં દબાણ કરવા અંગે પણ ફરિયાદ નોંધાઈ છે. અમદાવાદની સ્થાનિક અદાલતે આરોપી ફતેહ મોહમ્મદના 5 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે. દરમિયાન ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ સોશિયલ મીડિયા સંદેશમાં જણાવ્યું કે રેલવે પોલીસે અમદાવાદ રેલવે સ્ટેશન ખાતેથી 5 ગેરકાયદેસર બાંગ્લાદેશી નાગરિકોની અટકાયત કરી છે. દરમિયાન રાજ્યમાં અન્ય કેટલાક સ્થળોએ પણ ગેરકાયદેસર દબાણો તોડવાની કાર્યવાહી કરવામાં આવી. જૂનાગઢ જિલ્લામાં આજે ઉપરકોટ કિલ્લાની નજીકમાં આવેલા દબાણો દૂર કરવામાં આવ્યા. 10 બુલડોઝર સહિતના સાધનોની મદદથી 60 જેટલા બિનઅધિકૃત મકાનોના દબાણ દૂર કરવામાં આવ્યા. આ અંગે જૂનાગઢના કલેક્ટર અનિલ રાણાવસિયાએ વધુ માહિતી આપી. લગભગ 14,000 ચોરસ મીટર જેટલી જગ્યામાં જે અનઅધિકૃત મકાનો હતા એને દૂર કરવાની પ્રક્રિયા આજ સવારથી શરૂ કરવામાં આવી છે. દબાણકર્તાઓ જે હતા એમને નોટિસ આપવામાં આવી છે અને એમને પૂરતી તક પણ આપવામાં આવી હતી કે એ લોકોએ આ જગ્યાએ કેવી રીતે મકાન બનાવ્યા છે, પરંતુ કોઈપણ પ્રકારના એવા અધિકૃત ડોક્યુમેન્ટ એમની પાસેથી મળી આવ્યા ન હતા અને આ ચુસ્ત બંદોબસ્ત સાથે આજે દબાણ દૂર કરવાની પ્રક્રિયા હાથ ધરી છે. કેન્દ્રીય મંત્રીમંડળે ખાંડ સિઝન 2025-26 માટે શેરડીનો વ્યાજબી અને લાભદાયી ભાવ ₹355 પ્રતિ ક્વિન્ટલ નક્કી કરવાની મંજૂરી આપી છે. માહિતી અને પ્રસારણ મંત્રી અશ્વિની વૈષ્ણવે આજે નવી દિલ્હીમાં જણાવ્યું કે આ નિર્ણયથી 5 કરોડ શેરડી ખેડૂતો તેમજ ખાંડ મિલો અને સંબંધિત આનુષંગિક પ્રવૃત્તિઓમાં કાર્યરત 5 લાખ કામદારોને ફાયદો થશે. તેમણે જણાવ્યું કે મંત્રીમંડળે આગામી વસ્તી ગણતરીમાં જાતિગત વસ્તી ગણતરીનો સમાવેશ કરવાનો નિર્ણય કર્યો છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં મળેલી મંત્રીમંડળની રાજકીય કાર્યવાહી સમિતિમાં આ નિર્ણય લેવામાં આવ્યો છે. મોરબીના ઝુલતા પુલ દુર્ઘટના કેસના 10 આરોપીઓએ કરેલી ડિસ્ચાર્જ અરજીને મોરબીની સેશન્સ કોર્ટે ફગાવી દીધી છે. આ કેસમાં પોલીસે ઓરેવા ગ્રુપના મેનેજિંગ ડિરેક્ટર જયસુખ પટેલ, કંપનીના 2 મેનેજર અને ક્લાર્ક સહિતના 10 આરોપીની ધરપકડ કરી હતી. તમામ 10 આરોપીઓએ વિના આરોપ છોડી મૂકવા માટે અગાઉ કરેલી અરજી પર સુનાવણી મોકૂફ રહ્યા બાદ આજે ચુકાદો આપવામાં આવ્યો હતો. ઉલ્લેખનીય છે કે 30 ઓક્ટોબર 2022ના રોજ મોરબીનો ઝૂલતો પુલ તૂટતા 135 લોકોના મૃત્યુ થયા હતા. આ અંગે સરકારી વકીલ વિજય જાનીએ વધુ માહિતી આપી હતી. જે કેસમાં જન્મ મૃત્યુની સજા છે 304, 308માં 10 વર્ષની સજા છે એ સેક્શનમાંથી નિર્દોષ છોડી દેવાના અને જે સેક્શનની સજા 3 મહિનાથી 6 મહિના સુધીની છે એ ટ્રાયલ ફેસ કરવાની છે. સજા પડે તો એ લોકો ભોગવી ચૂક્યા છે. કુલ 5 અરજીઓ હતી બધા જ આરોપીઓની અલગ અલગ. એ 5 અરજીઓ સ્ટ્રેટ વે રદ કરી એટલે હવે એમની સામે ચાર્જ ફ્રેમ થશે અને પછી એમની સામે કેસ ચાલશે. રાજ્યના પેન્શનરોએ હવે હયાતીની ખરાઈ માટે બેંક કે કચેરીમાં જવું પડશે નહીં.
પેન્શનરોને પડતી મુશ્કેલીઓને ધ્યાનમાં લઈને રાજ્ય સરકારે આજે ગાંધીનગરમાં ભારતીય ટપાલ વિભાગ સાથે સમજૂતી કરાર કર્યા છે, જેને પગલે હયાતીની ખરાઈની સેવા હવે વિનામૂલ્યે ઘર આંગણે જ ઉપલબ્ધ થશે. રાજ્યની પોસ્ટ ઓફિસ, ઇન્ડિયન પોસ્ટ પેમેન્ટ બેંક મારફત પેન્શનરોને આ સેવાનો લાભ લઈ શકાશે. આ નિર્ણયથી રાજ્યના આશરે 5 લાખથી વધુ પેન્શનરોને આ સેવાનો લાભ મળશે. આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છો. આ સમાચાર આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/gujarati અને અમારા એક્સ હેન્ડલ AIR_news_ABAD ને ફોલો કરી શકો છો. રાજ્યભરમાં આજે વૈશાખ સુદ ત્રીજના દિવસે અક્ષય તૃતીયાની પરંપરાગત રીતે ઉજવણી કરવામાં આવી રહી છે. આજના દિવસને અખાત્રીજ તરીકે પણ ઓળખવામાં આવે છે. આજે કોઈપણ મુહૂર્ત જોયા વગર આખો દિવસ શુભ કાર્યો કરવામાં આવે છે, તેમજ સોનાની પણ ખરીદી કરવામાં આવે છે. રાજ્યભરમાં આજથી ખેતીની વિધિવત શરૂઆત કરવામાં આવે છે. રાજ્યમાં થયેલી અખાત્રીજની ઉજવણી અંગે સાંભળીએ એક અહેવાલ. સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજી, દ્વારકાધીશ સહિત રાજ્યભરમાં આજે અક્ષય તૃતીયાની ઉજવણી કરવામાં આવી હતી. આજના પવિત્ર દિવસે અમદાવાદના જગન્નાથ મંદિરમાં ઐતિહાસિક રથયાત્રાની તૈયારીઓ શરૂ કરાઈ છે, જેમાં અનેક શ્રદ્ધાળુઓ તેમજ સાધુ સંતોની ઉપસ્થિતિમાં આ રથની ચંદન પૂજા કરવામાં આવી. આ ચંદન પૂજા બાદ રથનું વિધિવત સમારકામ શરૂ કરવામાં આવે છે. આજથી દ્વારકામાં ભગવાન શ્રી દ્વારકાધીશને પરંપરાગત વસ્ત્ર પરિધાનને બદલે આગામી 2 મહિના સુધી ગરમીથી બચવા માટે ચંદનના વાઘાનો શણગાર કરવામાં આવશે. પ્રાચીન પરંપરા અનુસાર આજના દિવસથી ખેડૂતો પરિવાર સાથે ધરતી માતાનું તથા ખેતીના ઓજારોનું પૂજન કરીને ખેતી કાર્યનો પ્રારંભ કરે છે. સુરેન્દ્રનગર, પાટણ તેમજ આદિજાતિ વિસ્તારો, ડાંગ, અરવલ્લી સહિતના રાજ્યભરના જિલ્લાઓમાં ખેડૂતોએ ધરતી માતા તેમજ બળદ, ટ્રેક્ટર અને ખેતીના સાધનોની પૂજા કરી ખેતીની શરૂઆત કરી છે. સમાચાર વિભાગથી કરણ પરમાર, આકાશવાણી, અમદાવાદ. શક્તિપીઠ અંબાજી મંદિરમાં આજે અક્ષય તૃતીયાની દિવસથી 26 જૂન 2025 સુધી આરતી અને દર્શનના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે. સવારની આરતી 7 થી 7:30 વાગ્યા સુધીની રહેશે. ત્યારબાદ દર્શન સવારે 7:30 થી 10:45 વાગ્યા સુધી ચાલુ રાખવામાં આવશે. આ ઉપરાંત બપોરે 12:30 થી 1 વાગ્યા સુધી રાજભોગની આરતી થશે, જ્યારે બપોરના દર્શન 1 થી સાંજના 4:30 વાગ્યા સુધી ચાલુ રાખવામાં આવશે. સાંજની આરતી 7 થી 7:30 દરમિયાન રહેશે, તેમજ રાત્રે 7:30 થી 9 વાગ્યા સુધી યાત્રાળુઓ દર્શનનો લાભ લઈ શકશે. આ ઉપરાંત મંદિર ટ્રસ્ટે આ સમયગાળા દરમિયાન માતાજીનો અન્નકૂટ બંધ રાખવાની મહત્વપૂર્ણ જાહેરાત કરી છે. અક્ષય તૃતીયાના પાવન પ્રસંગે આજે ઉત્તરકાશી જિલ્લામાં શ્રદ્ધાળુઓ માટે ગંગોત્રી અને યમુનોત્રી મંદિરના કપાટ ખોલવામાં આવ્યા. આ સાથે ઉત્તરાખંડમાં 4 ધામ યાત્રાનો આરંભ થયો છે. વૈદિક મંત્રોચ્ચાર અને અન્ય ધાર્મિક વિધિ સાથે કપાટ ખોલવામાં આવ્યા. દેશભરમાંથી આવેલા શ્રદ્ધાળુઓ ગંગોત્રી અને યમુનોત્રી ધામમાં પૂજા અર્ચના કરવા માટે ઉત્તરકાશી જિલ્લામાં આવ્યા છે. આ પ્રસંગે મુખ્યમંત્રી પુષ્કરસિંહ ધામીએ પણ પૂજા અર્ચના કરી. હવે કેદારનાથ ધામના કપાટ શુક્રવારે અને બદ્રીનાથ ધામના કપાટ રવિવારે ખોલવામાં આવશે. ઉલ્લેખનીય છે કે 4 ધામ યાત્રામાં દર વર્ષે દેશ વિદેશથી લાખો શ્રદ્ધાળુઓ આવે છે. રાજ્યમાં વરસી રહેલી આકરી ગરમી બાદ હવામાન વિભાગે આગામી 3 મે થી 6 મે દરમિયાન માવઠાની આગાહી કરી છે. રાજ્યમાં પ્રી મોન્સૂન એક્ટિવિટી શરૂ થતાં કચ્છ, સૌરાષ્ટ્ર ઉપરાંત બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, દાહોદ, પંચમહાલ, વડોદરા, છોટાઉદેપુર સહિતના અનેક સ્થળોએ આ 3 દિવસ દરમિયાન ગાજવીજ સાથે સામાન્યથી મધ્યમ વરસાદની આગાહીની સંભાવના છે. આ વિશે વધુ માહિતી આપતા હવામાન વિભાગના નિયામક A.K. દાસે જણાવ્યું કે આગામી 3 દિવસ દરમિયાન મહત્તમ તાપમાનમાં કોઈ મોટો ફેરફાર નહીં થાય. ત્યારબાદ સમગ્ર રાજ્યમાં 2 થી 4 ડિગ્રીનો ઘટાડો થવાની સંભાવના છે. જો કે કચ્છ, મોરબી, રાજકોટ, બોટાદ, સુરેન્દ્રનગર અને અમદાવાદમાં હીટવેવની આગાહી છે. આ વિશે વધુ માહિતી આપી રહ્યા છે હવામાન વિભાગના વૈજ્ઞાનિક A.K. दास. 3 मई से लेकर 6 मई इसमें लाइट टू मॉडरेट रेन और लाइट थंडरस्टॉर्म 30 से 40 किलोमीटर प्रति घंटा पवन के साथ बारिश होने का संभावना है. आज का जो सिस्टम है पश्चिम से उत्तर पश्चिम, इसके कारण रेन का संभावना है.
આજે અખાત્રીજના રોજ નવસારી જિલ્લાની વાંસદા ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ સંચાલિત કેરી માર્કેટમાં હરાજી યોજવામાં આવી. ખેડૂતો પાસેથી હરાજી મારફતે કેરી ખરીદવાનું અને વેચાણ કરવાનું શરૂ કરાયું. હરાજીમાં 1 મણ હાફૂસ કેરીના 1850 રૂપિયા, તોતાપુરીના 550 રૂપિયા, કેસર કેરીના 1800 રૂપિયા અને રાજાપુરીના 870 રૂપિયા, સુંદરી કેરીના 800 રૂપિયાની હરાજી બોલાઈ હતી. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું કે ગેરકાયદેસર પ્રવૃત્તિઓમાં સંડોવાયેલા તમામ બાંગ્લાદેશી નાગરિકોને દેશ નિકાલ કરવામાં આવશે. શેરડીનો વ્યાજબી અને લાભદાયી ભાવ 355 રૂપિયા પ્રતિ ક્વિન્ટલ કરવાનો કેન્દ્રીય મંત્રીમંડળનો નિર્ણય. મોરબીના ઝુલતા પુલ દુર્ઘટના કેસના 10 આરોપીઓની ડિસ્ચાર્જ અરજી સેશન્સ કોર્ટે ફગાવી. રાજ્યભરમાં આજે અક્ષય તૃતીયાની પરંપરાગત રીતે ઉજવણી. આજથી ચારધામ યાત્રાનો પ્રારંભ. કચ્છ, મોરબી, રાજકોટ, બોટાદ અને અમદાવાદમાં હીટ વેવની આગાહી. 3જી તારીખથી માવઠાની સંભાવના. આ સાથે જ આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા. હવે પછી આપ 7:50 રાષ્ટ્રીય સમાચાર સાંભળશો.